હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ 2024નો જે પ્રથમ રાઉન્ડ છે એની અંદર જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગે છે તો એ વિદ્યાર્થીઓએ કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવાનો છે, કઈ રીતે કોલેજની ગોઠવણી કરવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે સાથે ચોઇસ ફિલિંગ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાની છે અને હું તમારી સાથે મહત્વની ટિપ્સ અને ટ્રિક્સ વિડીયોના અંતે શેર કરીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, તો આપ ચોઇસ ફિલિંગ જાતે કરી શકો છો અથવા તો આપ જો સાયબર કેફેમાં ચોઇસ ફિલિંગ કરાવવા માંગતા હો તો ત્યાં પણ આપ કરાવી શકો છો. પણ આપે જે વસ્તુઓનું ધ્યાનમાં રાખવાની છે તેને મહત્વની કાળજી લેવાની છે. તો સૌ પ્રથમ આપે ગૂગલ ખોલી શકો છો અથવા આપ ક્રોમ ખોલી શકો છો. તેની અંદર જઈને આપણે સૌ પ્રથમ જે અહીંયા દેખાય છે મેનાડીએમ ગુજરાત એ વેબસાઇટ પર ક્લિક કરીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક આવું ફ્રન્ટ પેજ આવશે. એની અંદર આપણે સૌથી પ્રથમ ઉપર જે પહેલી વેબસાઇટ આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે ત્રણ ઓપ્શન આપશે: પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન, અંડર ગ્રેજ્યુએટ એડમિશન અને નર્સિંગનું જે નીચે બીજા બે ઓપ્શન આવશે. એની અંદર આપણે શું સિલેક્ટ કરવાનું રહેશે? અંડર ગ્રેજ્યુએશન એડમિશનનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે. આપ એના પર જેવું ક્લિક કરશો તો તમારી સામે જે સૌથી પ્રથમ યુજી ફર્સ્ટ રાઉન્ડ ઇન્ફોર્મેશન જે 24 ઓગસ્ટ 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તેની અંદર જે મહત્વની ગાઈડલાઇન્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, સીટ મેટ્રિક્સ સાથે સાથે ડેન્ટલનું સીટ મેટ્રિક્સ આપવામાં આવ્યું છે અને ચારે રાઉન્ડ જે ગુજરાતના સ્ટેટ લેવલના થશે એની મહત્વની ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવેલા છે. તો સૌપ્રથમ જો આપની જોડે પિન, પાસવર્ડ અને એનાથી આપણે લોગિન કરીને પોતાને શું કરી શકો છો? ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો એની અંદર સૌથી પ્રથમ તમારી સામે જે રાઈટ કોર્નરની અંદર આપ જોઈ શકો છો લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી એડમિશન એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરશો આપ તો તમારી સામે એક બીજું પેજ ખુલીને આવી જશે. એ પેજ રીલોડ થતા વાર લાગી શકે છે. એ પેજ તમારી સામે આવે છે ત્યારબાદ તમારી સામે જે બીજો ઓપ્શન દેખાય છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન ઓનલાઈન સર્વિસીસની અંદર જે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન છે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો તો ત્યારબાદ તમારી સામે આ એક પેજ આવશે. એની અંદર તમારે સૌ પ્રથમ યુઝર આઈડી એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમે તમારો પાસવર્ડ જે ક્રિએટ કર્યો હતો રજિસ્ટ્રેશન વખતે એ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમને મળેલો ઓનલાઈન જે તમે પરચેસ કરો છો 14 ડિજિટ પિન એ પિન એન્ટર કરવાનો રહેશે અને તમારી સામે જે કેપ્ચા દેખાય છે એ કેપ્ચા એન્ટર કરીને આપણે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. આપ લોગિન પર જેવું ક્લિક કરશો તો તમે તમારા જે એકાઉન્ટ છે એની અંદર લોગિન થઈ જશો. ત્યારબાદની માહિતી આપણે એક ફોર્મેટ સાથે મેળવીશું. તો ત્યારબાદ આપણે શું કરવાનું રહેશે? તો તમે લોગિન થઈ જાઓ છો. લોગિન થયા બાદ તમારી સામે એક આવું પેજ આવશે. તમે જેવા તમારા એકાઉન્ટમાં લોગિન થઈ જશો ત્યારબાદ તમારી સામે એક આવું પેજ આવશે. તેની અંદર સૌથી પ્રથમ જે ચાર ઓપ્શન છે એને સમજીએ. તો ચાર ઓપ્શન કયા કયા છે? ચાર ઓપ્શનમાં સૌથી પ્રથમ રજિસ્ટ્રેશન ડિટેલ્સ છે, ત્યારબાદ ચોઇસ ડિટેલ્સ છે, ત્યારબાદ રિઝલ્ટ આવશે. ત્યારે રિઝલ્ટ અહીં ડિક્લેર કરવામાં આવશે અને અહીં તમારી હિસ્ટ્રી એટલે તમે જે પણ તમારા એકાઉન્ટમાં લોગિન કરીને જે પણ કામગીરી કરી હશે એ હિસ્ટ્રીની અંદર દેખાડશે. તો સૌથી પ્રથમ આપણે ચોઇસ ડિટેલ્સ કરવાની છે. તો ચોઇસ ડિટેલ્સ પર તમે ક્લિક કરશો તો તમારી સામે ત્રણ ઓપ્શન આવશે. જોઈ શકો છો અવેલેબલ ચોઇસીસ, ફિલ ચોઇસીસ અને પ્રિન્ટ ફિલ ચોઇસીસ. તો સૌથી પ્રથમ આ તમે રીડ કરો છો ત્યારબાદ તમારી સામે અવેલેબલ ચોઇસીસનો ઓપ્શન એટલે કે તમારા જે રેન્ક પ્રમાણે તમારી જે લાયકાત પ્રમાણે કઈ કઈ અવેલેબલ ચોઇસીસ છે એ તમને દેખાડવામાં આવશે. ત્યારબાદ તમે ચોઇસ ડિટેલ્સ પર જઈને આપ ફિલ્ડ ચોઇસ પર ક્લિક કરશો. આની અંદર જે ચોઇસ ડિટેલ્સ છે એની અંદર જે બીજો ઓપ્શન હતો ફિલ્ડ ચોઇસ પર એના પર ક્લિક કરવાનું રહેશે. તો તમારી સામે એક ઓપ્શન આવશે. એની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો બ્રાન્ચ સૌથી પ્રથમ સિલેક્ટ કરો. બ્રાન્ચની અંદર મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી જે પણ બ્રાન્ચ તમને શો થતી હોય એની અંદર તમારે જે પણ બ્રાન્ચને સૌથી પ્રથમ પ્રાયોરિટી આપવી છે એને સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આવશે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર શું આવશે આપ અહીં જોઈ શકો છો. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર શું આવશે? સરકારી એટલે કે ગવર્મેન્ટ આવશે. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ જીમારસ છે, ગ્રાન્ટીન એડ જીમારસ એ પણ એમાં આવી જશે અને ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવશે. સીટ ટાઈપ્સની અંદર આપ જોઈ શકો છો કે ગવર્મેન્ટ સીટ્સ હશે, મેનેજમેન્ટ સીટ્સ હશે અને એનઆરઆઈ સીટ્સ હશે. તો આ ત્રણ પ્રમાણની સીટ હશે અને તમે જેવું અહીં નીચે ઓપ્શન એક બીજો દેખાડશે એના પર શો કરશો તો ત્યારબાદ તમને અહીં જોવા મળશે. સૌથી પ્રથમ સમજવાની વાત એ છે કે આપ ચોઇસ ફિલિંગ જ્યારે પણ કરો છો ત્યારે આપણે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણી બધા
કારકો છે એને પણ સમજીને ચાલવાનું છે કે તમારી ફીસ કેટલી છે એ જોવાની છે, ઘરથી કોલેજનું અંતર કેટલું છે એ પણ જોવાનું છે. ત્યારબાદ સીટનો ટાઈપ શું છે એ પણ જોવાનું છે. જીક્યુ છે, એમક્યુ છે એ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે સાયબર કેફેમાં બહુ ભીડ હોવાથી એ લોકો પોતાનું કામ જલ્દી પતાવવાના ઉતાવળમાં તમારું જે જીક્યુમાં તમને એડમિશન મળતું અને એમક્યુમાં સિલેક્ટ કરી દેશે. તો જો તમને એમક્યુમાં સીટ અલોટમેન્ટ થઈ ગઈ તો આપ આગળ કશું કરી શકશો નહીં. તો એ રાઉન્ડની આપને જે સીટ મળેલી છે તો આપણે મનપસંદ તો સીટ નથી જ મળવાની, કેમ કે એમક્યુમાં મળી છે તો એમક્યુમાં જ એલોટ થશે. તો આવી રીતે આપણે ઘણી બધી બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે. જો તમે સાયબર કેફેમાં કરાવો છો તો પણ તમારે આટલી વસ્તુનું તો ધ્યાનમાં રાખવાની છે. હવે ધ્યાનમાં રાખવાની બાબતોને સમજીએ તો સૌથી પ્રથમ કોલેજોની ગોઠવણી. તો કોલેજોની ગોઠવણી આપ જ્યારે પણ કરો છો ત્યારે આપણે સૌથી પ્રથમ પ્રાધાન્ય સરકારી કોલેજોને આપવાનું છે. એ ચાહે મેડિકલની કોલેજો હોય, BHMS ની કોલેજો હોય, BAMS ની કોલેજો હોય કે ડેન્ટલની કોલેજો હોય. કેમ કે સરકારી કોલેજોની ફીસ સ્ટ્રક્ચર, હોસ્ટેલની ફીસ એ તમને ઘણી રીતે સારું મળશે. ત્યારબાદ આપણે અર્ધ સરકારી કે GMRS કોલેજો છે એને સિલેક્ટ કરી શકો છો. GMRS એટલે કે ગ્રાન્ટ ઇનેડ કોલેજો છે એને સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પ્રાઇવેટ કોલેજોને છેલ્લે પ્રાધાન્ય આપવાનું છે. ત્યારબાદ આપણે બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે, કોલેજની ફીસ શું છે. કોલેજની ફીસની અંદર પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મેડિકલની અંદર કે મેડિકલ, આયુર્વેદિક, ડેન્ટલ અને ચાર ફિલ્ડની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે જીક્યુની ફીસ કેટલી છે અને એમક્યુની ફીસ કેટલી, કે ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી છે. આપે આ વર્ષનું જે ફીસ સ્ટ્રક્ચર છે એ ડાઉનલોડ કરીને જોઈ લેવાનું છે, કેમ કે લાસ્ટ યરની ફીસથી આ વર્ષની ફીસમાં ઘણો જ ફેરફાર થયેલો છે. ત્યારબાદ આ ફેક્ટર ઘણા લોકોને અફેક્ટ કરતું હોય છે, ઘણા લોકોને નથી કરતું, કેમ કે ઘણા લોકો ઓલરેડી હોસ્ટેલથી કોલેજમાં જતા હોય છે તો એમને વધારે ઇસ્યુ નથી આવતો. પણ જે લોકો પહેલી વાર કોલેજથી હોસ્ટેલમાં જતા હોય છે એમને ઘણો ઇસ્યુ થતો હોય છે. તો કોલેજથી ઘરનું અંતર, જો તમારો સારો રેન્ક છે અને તમારા સિટીમાં જ કોઈ સારી કોલેજ છે, અમદાવાદ છે, સુરત છે કે બરોડા છે, ત્યાં જ તમને એડમિશન મળતો તો તમે એને વધારે પ્રેફરન્સ આપી શકો છો. ત્યારબાદ કોલેજનું ભણતર અને સાથે સાથે હોસ્ટેલ કેવી છે, મેસ એ પણ આપણે ખાસમાં ધ્યાનમાં લેવાનું છે. તો આટલી વસ્તુ આપણે ચોઇસ ફિલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ મહત્વની ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરું તો એની અંદર સૌથી પ્રથમ તમારે શું કરવાનું, પોતાનો રેન્ક ચકાસો. તમારે આ વર્ષે જે ગુજરાતનો રેન્ક આવે છે, તમે ઓપનમાંથી છો, ઓબીસીમાંથી છો કે SC છો કે ST, તમે તમારો પહેલા રેન્ક ચકાસો. તમારો STમાં કેટલો રેન્ક છે, SCમાં કેટલો રેન્ક છે, ઓપનમાં કેટલો રેન્ક છે કે ઓબીસીમાં કેટલો રેન્ક છે. ત્યારબાદ તમે તમારો જે રેન્ક છે ગુજરાત, તમારો જે કેટેગરી રેન્ક છે એને લાસ્ટ યરના એટલે કે 2023ના રેન્ક સાથે ચકાસો, એટલે કમ્પેરિઝન કરો એના સાથે. 2023ના આટલા રેન્ક વાળા વિદ્યાર્થીને ક્યાં એડમિશન મળ્યું હતું, એને મેડિકલમાં એડમિશન મળ્યું હતું, એને BHMSમાં કઈ કોલેજ મળી હતી, અને BAMSમાં ક્યાં મળ્યું હતું કે ડેન્ટલમાં ક્યાં મળ્યું હતું. તો એ પ્રમાણે તમને એક્યુરેટ આઈડિયા આવી જશે. જો સીટનો વધારો કે ઘટાડો થયો હશે તો તમને થોડો ડિફરન્સ આવશે. પણ જો સીટનો વધારો કે ઘટાડો આ વર્ષે કશું થયો નથી તો આપને એક્યુરેટ આઈડિયા આવી જશે કે જો જે વિદ્યાર્થીનો ઓબીસીમાં 878 880 રેન્ક હતો અને લાસ્ટ યર કોઈ મેડિકલની અંદર એડમિશન મળ્યું હતું અને આપનો રેન્ક પણ 880 છે, તો ચોક્કસપણે આપને એ કોલેજોની અંદર એડમિશન મળવાની શક્યતાઓ સૌથી વધુ છે. તો પાછલા વર્ષે તમારા રેન્કને આસપાસ રહેલ કોલેજ વિશે, ત્યારબાદ તમે જે રેન્ક હતો એનો ક્લોઝિંગ કેટલો હતો એની આસપાસ તમે રેન્ક ચકાસો, એટલે કે કોલેજો ચકાસો કે આ કોલેજમાં કેટલે અટક્યું હતું, આ કોલેજમાં કેટલે અટક્યું હતું, ક્લોઝિંગ રેન્ક કેટલો હતો ફર્સ્ટ રાઉન્ડની અંદર. ત્યારબાદ શું કરી શકો છો, એ આસપાસની જેટલી કોલેજો છે એ ક્લોઝિંગ રેન્કની આસપાસ, એ કોલેજોમાંથી સૌથી બેસ્ટ કોલેજ કઈ છે, કેમ કે તમે ફર્સ્ટ રાઉન્ડની અંદર પ્રાધાન્ય એ કોલેજોને ગોઠવણીની અંદર જે તમને સૌથી વધુ ગમે છે એને સૌથી પહેલા પ્રાધાન્ય આપો. ત્યારબાદ બીજી નંબર પર જે તમને ઓછી ગમે છે એના કરતા એને બીજા નંબરનું પ્રાધાન્ય આપો. એવી રીતે તમે તમારા રેન્કમાં આવતી કોલેજોમાં સૌથી શ્રેષ્ઠ કોલેજની પસંદગીને પ્રથમ પ્રાધાન્ય આપી શકો છો. તો આ તમને મારા મુજબ ખ્યાલ આવી ગયો હશે કે તમારા રેન્ક, સૌથી પ્રથમ તમારો જે રેન્ક છે કેટેગરી રેન્ક, એને પાછલા વર્ષ સાથે કમ્પેરિઝન કરો અને એ વિદ્યાર્થીને ક્યાં એડમિશન મળ્યું હતું એ તમારે જોઈતું હોય તો તમે શું કરી શકો છો, સૌથી પ્રથમ આ જ વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે. એ ઓફિશિયલ વેબસાઇટ પર તમે આવી જશો, ત્યારબાદ તમારી સામે એક નીચે ઓપ્શન આવશે. આ જે ઓપ્શન છે આર્ચીવ 2023-24, આ તમને જે ઓપ્શન દેખાય છે 2023-24, એના પર જેવું ક્લિક કરશો તો લાસ્ટ યરની જે બધી ડિટેલ્સ હશે, જેટલા પણ રાઉન્ડ થયા હશે એ રાઉન્ડની બધા જ ડિટેલ્સ આપવામાં આવેલી હશે. એમાં તમે જે મેરિટ છે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. જે તમારા રેન્કના વિદ્યાર્થીને ક્યાં એડમિશન મળ્યું હતું એ પણ તમે ચેક કરી શકો છો. તો આવી રીતે તમે શું કરી શકો છો, જે કોલેજની ગોઠવણી છે એ પણ સરળતાથી કરી શકો છો અને તમને ચોક્કસપણે આઈડિયા પણ આવી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાની સંભાવનાઓ સૌથી વધુ છે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન બીજી બધી
કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો કોલેજની પસંદગી કરો છો ત્યારે ધ્યાનમાં રાખવાની છે. ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, કે ગ્રાન્ટીનેડ છે, કે પ્રાઇવેટ છે. ત્યારબાદ જીક્યુ છે કે એમક્યુ છે તે ખાસ ચકાસજો, કેમ કે સાયબર કેફેમાં ઘણી વખત ભૂલ થતી હોય છે. જીક્યુ નું એમક્યુ કરી નાખતા હોય છે. એમક્યુ નું જીક્યુ થઈ જાય તો એક ટાઈમ ચાલે, પણ જીક્યુ નું એમક્યુ થઈ જાય તો ફીસ તો ઘણો બધો તફાવત હોય છે. ત્યારબાદ કોલેજની ફીસ પણ તમે એક વખત સ્ટ્રક્ચર જોઈ લો. કોલેજનું ફી સ્ટ્રક્ચર આ વર્ષનું લેટેસ્ટ 2024 નું શું છે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ચોઇસ ફિલ થયા બાદ એને પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં. સાયબર કેફેમાંથી પણ કહી દો કે પ્રિન્ટ આઉટ મને કરી આપો, મારી જે ચોઇસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ આપી દો મને. ત્યારબાદ ચોઇસ તમારી સંપૂર્ણપણે ચોઇસ થઈ જાય છે. ત્યારબાદ તેને શું કરવાનું છે, લાસ્ટમાં એક ઓપ્શન આવશે ચોઇસને લોક કરવાનું આવે છે, તો એને લોક કરવાનું ભૂલવાનું નથી. જો તમને જે તારીખ આપવામાં આવી છે, અત્યારે જે લેટેસ્ટ તારીખ છે 29 તારીખ છે, 29 તારીખ સુધીમાં તમે તમારી ચોઇસને લોક નહીં કરો તો તે દિવસે ઓટોમેટિક લોક થઈ જતી હોય છે. તો આપણે એક વખત શું કરવાનું છે, લોગિન કરો છો, લોગિન બાદ ચોઇસ ફિલિંગ કરો છો, ચોઇસ ફિલિંગ બાદ ચોઇસનું પ્રિન્ટ આઉટ લઈ લો છો. પ્રિન્ટ આઉટ લીધા બાદ તમે પ્રિન્ટ આઉટ લઈ લો છો અને સાથે સાથે લોક કરવાનું પણ ભૂલવાનું નથી. અને લોક કર્યા બાદ તમારે શું કરવાનું છે, પોતાના એકાઉન્ટમાંથી લોગ આઉટ કરવાનું પણ ભૂલવાનું નથી. લોગ આઉટ કરી લેશો ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ, પિન આ વસ્તુઓ સાવચેતીથી સંભાળીને રાખવાની છે. તો આટલી વસ્તુઓ તમારે કરવાની રહેશે. સાથે સાથે હવે એક ક્વેશ્ચન જે મેં આ વિડીયોની અંદર ઇન્ક્લુડ નથી કર્યો એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી દેતા હોય છે પણ પછી એમને મોડિફાઈ કરવી છે ચોઇસની અંદર, તો એ પણ થઈ શકે છે. ફરીથી તમારે તમારા એકાઉન્ટમાં જવાનું, લોગિન કરો છો ત્યારબાદ એક ઓપ્શન અહીં હું તમને દેખાડી દઉં છું. જે ઓપ્શન છે તમે એને મોડિફાઈ પણ કરી શકો છો. તો જે તમે ચોઇસ ફિલ કરી છે એની અંદર અહીં ચોઇસ ડિટેલ્સનો ઓપ્શન છે, એના પર ક્લિક કરીને ફિલ ચોઇસ પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમારે ફરીથી પિન નાખવાનો રહેશે અને મોડિફાઈ ચોઇસીસ પર ક્લિક કરવાનું રહેશે. મોડિફાઈ ચોઇસીસ પર જેવું ક્લિક કરશો તો તમારી જે ચોઇસીસ છે એને મોડિફાઈ કરી શકો છો. તમે જે એડ કરવી છે, રિમૂવ કરવી છે, ઉપર રાખવી છે, નીચે રાખવી છે, એ પ્રમાણે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. ત્યારબાદ શું કરવાનું છે, મોડિફાઈ ચોઇસ કર્યા બાદ પણ તમારે ફરીથી પોતાની પિન નાખીને લોક ચોઇસ કરવાનું બોલવાનું નથી અને ત્યારબાદ સૌથી લાસ્ટ લોગ આઉટ કરવાનું પણ બોલવાનું નથી. આવી રીતે તમે તમારી જે ચોઇસીસ છે એને સેવ, લોક અને લોગ આઉટ કરવાનું પોતાના એકાઉન્ટમાંથી ભૂલવાનું નથી. તો આવી રીતે તમે પોતાની ચોઇસીસ છે લોક અને આવી રીતે તમે તમારી ચોઇસ સંપૂર્ણપણે સારી રીતે કરી શકો છો. જો તમારે વધારે જ ડિટેલ્સ વિડીયો આના રિલેટેડ જોઈતો હોય તો અમારી ચેનલ પર લાસ્ટ યર ઓલરેડી આના પર બહુ લોંગ વિડીયો બનાવેલો છે. એ વિડીયો આપ શોધીને આરામથી મેં લાઈવ એક વિદ્યાર્થીનું લોગિન ચોઇસ ફિલિંગ કરેલી હતી, તો એની અંદર આપ જોશો તો તમને સરળતાથી બધી જ માહિતી મળી જશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે કે પોતાના ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જે આ વર્ષે એડમિશન લેવા જઈ રહ્યો છે એના સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.